રાજકોટ મહાનગરપાલિકાનું નિર્ભર તંત્ર છે, જે ગરીબ માણસોના ટેક્સ બાબતની જે વાત છે. ગઈકાલે મોચી બજારના વેપારીઓનો મારી પાસે ફોન આવ્યો હતો કે સાહેબ અમારી દુકાન સીલ કરવામાં આવી. ખરેખર ગેરવ્યાજબી વાત છે. કોર્પોરેશનને પૈસાની જરૂરત છે તો મોબાઈલ ટાવરો પાસેથી કરોડોનો ટેક્સ બાકી છે એ પહેલાં ઉઘરાવવામાં આવે, જે સરકારી ઓફિસો પાસે જે બાકી છે પહેલાં એ ઉઘરાવવામાં આવે. ખરેખર પછી આ લોકોને નોટિસ આપવામાં આવે અને પછી એ લોકોને બોલાવવામાં આવે. અત્યાર સુધી કોઈ પણ વેપારીઓને બોલાવવામાં પણ આવ્યા નથી, એનો કોઈ નોટિસ આપવામાં નથી. ખરેખર સીલ કરવામાં આવ્યું છે, ખરેખર ગેરવ્યાજબી વાત છે. આવનારા દિવસોની અંદર જો આ તંત્ર નહીં સુધરે તો મ્યુનિસિપલ કમિશનરને ઘેરાવ કરવામાં. અગાઉ પણ રજૂઆત કરી, અમુક વેપારીઓના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા હતા. આ વેપારીઓને અત્યાર સુધી સાંભળવામાં પણ નથી આવ્યા, સીધી સીલ કરવામાં આવી છે. ખરેખર આ ગેરવ્યાજબી વાત છે. આ તંત્ર નિર્ભર છે. પૈસાની જરૂરિયાત હોય તો પહેલાં કોર્પોરેશનને સરકારી મિલકતોને સીલ કરે. ખરેખર આની સીલ કરી તો ન્યા સીલ કરો, ન્યા કંઈ તમારે કંઈ એની સાથે કોઈ ભાગીદારી છે? ખરેખર આ ગેરવ્યાજબી વાત છે. આવનારા દિવસોની અંદર આ તંત્ર નહીં સુધરે તો અમારે ફરીથી કમિશનરને રજૂઆત કરવામાં આવશે.